માણી શકીએ. બાકી તો કથામાં ને દર્શનમાં જ્યાં ખૂણો મળે ત્યાં ગોઠવાઈ જવાનું. પ્રભુની આગળ આપણે ક્યાં આગળ નાના મોટા ઉત્સવ બધા તો બધી વ્યવસ્થા, પણ દરેકને એમ હોય ઉત્તમ રીતે લાભ લેવો અને એની વ્યવસ્થા પણ કરવી જોઈએ. પણ આજે ઘણા જુદા જુદા સમયે આવનારા હોય, એની ઘોષણા એની માહિતી પ્રોપર ન પ્રાપ્ત થઈ હોય તો અહીંયાથી રોજ માહિતી આપવામાં આવશે. શીતકાળ છે, ઠંડીના દિવસો છે, એટલે રાત્રિના કાર્યક્રમો પણ અમે બને તો, કારણ કે બધા તમે સાંજના આવશો તો ઘણું મોડું થશે, એટલે ત્યાં જ બપોરના દિવસના સમયમાં જે વધારે આનંદ લઈશું. પણ આજે એવો નિર્ધાર કર્યો છે કે જો બધા પોતપોતાના હોટલમાં જઈને પ્રસાદ આદિ લઈ લેશો તો રાતના 9:30 વાગ્યા પછી આપણે જ્યાંથી શોભાયાત્રા નીકળી ત્યાંથી એટલે કાર પણ જે જુદી જુદી હોટલોમાં રોકાયા હોય એ કાર એ રીતે સિલેક્ટ કરી લેજો, વાત કરી લેજો. પછી આજ રાતથી તો નંબર બધાને મળી જશે એટલે એ તમારી કાર થઈ જશે, એટલે કોઈ બેકાર નહીં રહે, એટલે બધા જ કારવાળા થઈ જશો. અને મૂળ વાત તો છે, ઘરથી બહાર નીકળો તો રોજ કેટલી કાર પડી હોય. સંસ્કાર, અધિકાર, ધિક્કાર, તિરસ્કાર, ઉપકાર, સહકાર, કઈ કારમાં તમારે 7 દિવસ બેસવું એ તમારે નક્કી કરવાનું છે. બાકી આ કાર તો રોજ બધાના આંગણામાં હોય છે અને આપણે હંમેશા એવી કાર લઈને જઈએ જે ભટકાઈ જ જાય. તો જો અધિકાર અને તિરસ્કાર કે ધિક્કાર એવી કોઈ કારમાં બેસશો તો પછી વ્રજમાં આવ્યા પછી પણ સંઘર્ષ બન્યો રહેશે. પણ સહકાર, ઉપકાર આ બધી કારમાં બેસશો તો સદાય આનંદમાં રહેશો. અરે 3ની જગ્યા આવી જાઓ ને, જગ્યા તો દિલમાં જોઈએ, જમીન પર આપમેળે જગ્યા થઈ જાય. કારમાં તો આપણે દિલમાં જેને જગ્યા હોય ને બધું મળી જાય. તો પ્રથમ દિવસ શોભાયાત્રામાં, એટલે કાલથી પછી બધું જે વ્યવસ્થા ટેબલ પર પછી સરકાઈ દેજો એટલે કોઈને ક્યાંય નડે નહીં અને બધા જ ઉત્તમ રીતે આપણે એનો લાભ લઈ શકીએ. અને જ્યાં જ્યાં જે મનોરથી હોય એનું સ્થાન હોય એને આપણે ચાન્સ પણ આપવું કે એને પોતાના એક સુંદર ભાવ કર્યા હોય કથાના તો એને એની યોગ્ય સ્થાને બેસીને લાભ લેવા મળે. તો આ બ્રજ ભાગવત મહોત્સવ, બ્રજની કમલાકારની ભાવના અને એ ભાવના સાથે શ્રીમદ ભાગવતજી એના 12 સ્વરૂપે બિરાજમાન રહે એવા ભાવ સાથે આપણે એક ભાવ કર્યો. કારણ કે સતત હમણાં કાર્યક્રમો વિશ્વભરમાં ચાલી રહ્યા છે અને એમાં પણ પૃથ્વી પરિક્રમા મહોત્સવને અંતર્ગત આયોજન કર્યું. પ્રારંભ થયો પૃથ્વી પરિક્રમા મહોત્સવનો 50મા વર્ષને કારણે 50 દેશોમાં આ પૃથ્વી પરિક્રમા ઉત્સવ અને પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન 50 કન્ટ્રીઝમાં ઉજવાઈ રહ્યું છે. શરૂઆત થઈ નૈરોબીથી અને ત્યાં જે મહામહોત્સવ આપણે ઉજવ્યો આ બધા યુટ્યુબના માધ્યમથી કે પ્રત્યક્ષ રહીને જે આનંદ લીધો, મને લાગે નૈરોબી વાળાએ તાળી વધારે પાડી. મૂળ વાત છે, ઉત્સવ તો બધા ના હોય. જો ગામનો કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ ટ્રસ્ટનું મંદિર હોઈ શકે, પણ ભગવાન તો બધાનો હોય છે. એ કોઈ ગામ, દેશ, વ્યવસ્થા, ટ્રસ્ટ કે સંસ્થાના હોતા નથી, તો બધાના જ છે. એટલે જે ગામમાં પણ પ્રભુ બિરાજતો છે તો આપણો ગોર્ધનનાથ જ ને, છે તો આપણો ઠાકોરજી જ ને, છે તો આપણો વ્રજનો એ વ્રજેશ, એનો જ આનંદ આપણે જેને લેવા ભેગા થયા છે. આ વ્રજની ભૂમિમાં વ્રજેશના જ ગુણગાન આપણે સતત કરવાના છે. આ 7 દિવસ વ્રજની મહિમાને ગાતા ગાતા એને અનુભવ કરતા કરતા, જો સવારે શ્રવણ કરીશું અને બપોરે અનુભવ કરીશું વ્રજની ભૂમિના જુદા જુદા સ્થાનોમાં જઈ અને એ લીલાના એ સ્થળના સ્થાનોમાં. કારણ કે જ્યાં આજે પણ એમ કહેવાય કે વ્રજમાં ભૂતકાળ નથી, વ્રજમાં અખંડ વર્તમાન છે. વ્રજની ભૂમિ એ કોઈ ઐતિહાસિક ભૂમિ નથી, હિસ્ટોરિકલ પ્લેસમાં તમે નથી આવ્યા. વ્રજ એ લીલા સ્થળી છે કે જ્યાં અવિરત અને અખંડ ભગવદ લીલા ચાલતી હોય એને લીલા સ્થળી કહેવાય. જ્યાં ઘટનાઓ ઘટી ગઈ હોય એ ઐતિહાસિક ભૂમિ, હિસ્ટોરિકલ પ્લેસ કહેવાય. અહીંયા ઘટનાઓ ઘટી નહોતી, ઘટી રહી છે. ये लीलाएं यह सब लीला करत कनाई, આ બધી જ લીલાઓ આજે પણ જે સ્થળોમાં ઠાકોરજીએ કરી એ સ્થળોમાં ચાલી રહી છે. બસ આપણે તો ભાગવત ભગવાન આગળ એ જ વિનંતી કરીશું, સાંભળ્યું છે વ્રજ વિશે, અમારે વ્રજને અનુભવીને જવું છે. હવે આ કેવલ કોઈ સાંભળેલી વાત ન રહી જાય, હવે વ્રજ અમારી અનુભવેલી
એક અનુભૂતિ બની જાય, એ જ આપણી વ્રજ ભાગવત મહોત્સવની યાત્રા રહેશે કે भागवत श्रवण करता करता हरि चित्तम समाश्रयेत। जो भागवत के महात्म्य में कहा गया, जो भागवत सुनता है भगवान उसी क्षण उसके कर्ण के रंध्र के माध्यम से उसके हृदय में आकर विराज जाते हैं। तो यहां यही यात्रा हमारी रहेगी। देखो भागवत की यात्रा कौन सी यात्रा है? भागवत એટલે જે વ્રજ ભક્તોએ જન્મથી લઈ અને છેક સુધી પ્રભુના આખા જીવન પર્યંત જેણે જેણે કૃષ્ણને અનુભવ્યા, એ ભાવનો અનુભવ કરી કૃષ્ણ યાત્રાનો અનુભવ કરો। કૃષ્ણ લીલાની શરૂઆત જ નંદ ઘેરા નંદથી થશે, ત્યારે તમને અનુભવ થશે કે નંદાલયમાં કેવો નંદ મહોત્સવ થયો। અને નંદ બાબાના ભાવનો અનુભવ, ક્યારેક યશોદાના ભાવનો અનુભવ, ક્યારેક ગોપીઓના ભાવનો અનુભવ, ક્યારેક સખાઓના ભાવનો અનુભવ, ક્યારેક મથુરાવાસીઓના ભાવનો અનુભવ, ક્યારેક રડતી ગોપીઓ વિરહી ગોપીઓના ઉદ્ધવના ભાવનો અનુભવ, ક્યારેક દ્વારિકાવાસીઓના ભાવનો। એટલે કે ભાગવતની યાત્રા એટલે કૃષ્ણને વિભિન્ન ભાવે અનુભવવાની યાત્રા। કે જેમ સુખદેવજી ગાતા ગાતા કૃષ્ણને કૃષ્ણ લીલાના માધ્યમથી અનુભવે છે, એમ આપણે પણ એ જ વ્યાસજીની સમાધિ ભાષાને અનુભવ કરતા જઈશું એક એક લીલાઓ દ્વારા। અને અનુભવ કરતા 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 કૃષ્ણ હૃદયારૂઢ થઈ જશે। કૃષ્ણને મેં પણ અનુભવ્યો છે એમ તમે કહેશો કે એ સમયે જે સારસ્વત કલ્પમાં યશોદાજી અનુભવ કર્યો, એમને કેવો આનંદ આવ્યો હશે, એની ક્યાંક કણિકા તમે પણ નંદ મહોત્સવમાં અનુભવ કરશો। એ ગોપીઓને રાસમાં પ્રભુને કેવો આનંદ આવ્યો હશે, એની ક્યાંક કણિકાનો આસ્વાદ તમે પણ ભાગવતમાં કરશો। એક પ્રભુને શોધતી ગોપીઓને કેવો તાપ થયો હશે, ક્યાંક એનો તાપની કણિકાનો અનુભવ ગોપી ગીત ગાતા ગાતા તમે પણ કરશો। પ્રભુ છોડીને જતા હોય અને કુંતાજીની આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ આપને નહીં જવા દો, એનો અહેસાસ ક્યાંક તમને થશે। બાણ સૈયા પર સુતા ભીષ્મજી અને અંતિમ ઘડીએ દર્શન આપવા આવેલા ભગવાન, અને તમને એમ લાગે કે આ ક્ષણ મારી પણ અંતિમ જ છે। અત્યાર સુધી પેટ ભરવા માટે, પેટ માટે જીવ્યો, હવે ઠેઠ માટે જીવવું છે, હવે એને અનુભવ કરવો છે। અને અંતિમ ઘડીએ જેમ ભગવાન દર્શન આપવા આવી જાય, એમ તમને પણ એમ થાય કે અરે વાલા, મારો પણ છેલ્લો સમય તું સાધી દેજે, તું સુધારી દેજે। હું તો જીવ છું, મને મારા ઉપર વશ નથી, મને મારા મનની ખબર નથી કે આ ક્ષણે ભગવાનમાં છે ને બીજી ક્ષણે ક્યાં રહેશે। મને મારા મન પર ભરોસો નથી, પણ હા, મારા મન ઉપર મને ભરોસો નથી, મને તારા ઉપર બહુ ભરોસો છે કે તું મારા મનને ભટકવા નહીં દે। અને જે ભગવાન પર ભરોસો રાખે છે ને, ભગવાન એનો ભરોસો ક્યારે તૂટવા નથી દેતા। આ બધા અનુભવ આપણે કરીશું। શ્રાપ લાગશે પરીક્ષિતને તો આપણને એમ લાગે જાણે આપણને શ્રાપ છે 7 દિવસનો, કે અમારે પણ આ સોમથી રવિમાં જ જવાનું છે ને, તો લાવને મોકો મળ્યો છે, જેમ પરીક્ષિતને મળ્યો ને 7 દિવસમાં ઉદ્ધારના કારણ બની ગયા, ભાગવતને નિમિત્ત કરી પોતાનું કલ્યાણ સાધી લીધું, મને પણ મોકો મળ્યો 7 દિવસનો, હું શા માટે જવા દઉં? અને મરીને જ મુક્તિ ક્યાં ભાગવત કહે છે? આપણે જન્મથી મુક્તિ નથી જોઈતું, આપણે તો મુક્ત જીવન જોઈએ છે। મુક્તિનો અનુભવ કરતા કરતા જીવવું છે। અને મોક્ષ શું? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, આ મન ભગવાનમાં લાગી જાય એ જ તો મોક્ષ છે। બંધન અહમતા મમતાના છે, એ જ બંધન અને એ જ માયા, એમાંથી મન છૂટે અને ભગવાનમાં મન થઈ જાય, એ જ મુક્તિ। તો આ બધી જ યાત્રાના અનુભવ આપણે કરવાના છે। શ્રીમદ વ્રજ ભાગવત મહોત્સવમાં વ્રજ પણ હશે અને ભાગવત પણ હશે, અને જ્યારે આ બંને ભેગું થાય તો મહોત્સવ તો સહજ થઈ જાય। એવો મનમાં જાગેલો આહલાદ જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે, એ જ ઉત્સવ છે, એ જ મહોત્સવ છે। અને એ મહોત્સવનો અહેસાસ અને અનુભવ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે।
12 સ્વરૂપે એટલે કે 11 મનોરથી દ્વારા ભાગ્યોદયન એટલે કહ્યું ને મદ ભાગ્ય છે આ બધા મનોરથી પરિવાર. કેટલા વર્ષોનો મનોરથ આ ક્ષણે સંપન્ન થવા જઈ રહ્યો છે. અને ઘણા લોકો મનમાં મનોરથો લઈને જતા રહે છે. એમની પછી ભલે કોઈ કરતા હોય. ભાગ્યશાળી જો તમે બધા, તમારી પાછળ નહીં, તમારી તો સામે કથા થઈ રહી છે, તમારી તો આગળ કથા થઈ રહી છે, અને તમે કથામાં બેઠા છો. આનાથી મોટું સૌભાગ્ય શું હોય છે? ઘણી વાર કરવાની ઈચ્છા વાળા ગયા પછી એમની ઈચ્છાઓ પૂરી થતી હોય. હું તો હંમેશા કહું, પોતાના હાથે ઈચ્છાઓ પૂરી કરી જવી. મારા ગયા પછી આમ કરજો ને આમ કરજો, જે કરશે એ કરશે, જે કરે એ એનું. આપણે તો આપણા હાથે કરી જાઓ. અને ઘણી વાર એમ થાય, તમે આટલી મહેનત, આટલો પરિશ્રમ, આટલા સમયનો ભોગ આપ્યા પછી જે ધન ભેગું કર્યું એ કોઈની મોજ મજા માટે મૂકી જવું તમારે? તમારા ગયા પછી એ ઉડાડે રેલમ છેલ બહુ મૂકી ગયા છે. તમારા જીવનનો આવો કઠોર પરિશ્રમનો આવી દુર્દશા કરવી છે? અરે ના, ચલો જે છે એના માટે વ્યવસ્થા ભલે કરીએ, પણ આપણા આત્મ કલ્યાણ માટે આપણું કમાયેલું ન વપરાય તો એનો બગાડ જ છે. તમારો પરિશ્રમ, તમારા જીવનના કર્મોનું ફળ એ જો તમારા આત્મ કલ્યાણનું કારણ નથી બનતું તો એ તમારા જીવનનો ભાર છે કે સાચવી અને મૂકી ગયા અને બીજા એને મોજ મજા કરી દીધી. તો આની તો દુર્ગતિ કરી ન કહેવાય. તમારી દરેક વસ્તુને કેવી સાચવો છો?